વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ગયા પીરિયડની અંદર આપણે છેલ્લે કાર્લ પિયર્સનની પદ્ધતિના ટૂંકા દાખલાઓનો અભ્યાસ કરેલો। આજે હવે આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત જોવાની છે। તો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતના ઉપયોગ દ્વારા આપણે સહસંબંધાંક કઈ રીતે શોધી શકાય એ આપણે જોવાનું છે। સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત। તો એક માર્કની અંદર આપણે વિભાગ બીમાં સવાલ પૂછાય કે ભાઈ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો જ્યારે માહિતી ગુણાત્મક સ્વરૂપની હોય અથવા તો માહિતીમાં પ્રસાર વધુ હોય, એટલે કે જ્યારે માહિતી ગુણાત્મક આપેલી હોય કે અવલોકનોમાં પ્રસાર વધુ હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે। દાખલા તરીકે સુંદરતાના ગુણ આપ્યા હોય, પ્રામાણિકતા, આવડત, વક્તૃત્વ સ્પર્ધા હોય, કોઈ સંગીત સ્પર્ધા હોય વગેરે જેવી માહિતી હોય, આ ઉપરાંત ઊંચાઈ આપી હોય, વજન આપ્યું હોય વગેરે જેવી માહિતી જ્યારે આપવામાં આવી હોય ત્યારે આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ કરીએ છીએ। જો દાખલામાં કીધું હોય ક્રમાંક સહસંબંધાંક શોધો તો જ આ સૂત્રનો ઉપયોગ કરી શકાય। ન કીધું હોય અથવા તો એ સિવાય કઈ બી હોય તો આપણે ખાલી સહસંબંધાંક કે તો આપણે કાર્લ પિયર્સનની રીતે જ શોધવો પડે। ઓકે, હવે આની અંદર આપણે પહેલા એ જોવાનું છે કે જ્યારે અવલોકન પુનરાવર્તન થતા ન હોય, જ્યારે અવલોકન પુનરાવર્તન થતા ન હોય એટલે કે કોઈ અવલોકન વારંવાર આવતું ના હોય, કોઈ અવલોકન એક જ વાર આવતું હોય ત્યારે સૂત્ર છે r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન n n સ્ક્વેર માઈનસ 1। બીજી વાર સૂત્ર યાદ રાખવાનું છે બરાબર। r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન n n સ્ક્વેર માઈનસ 1। ઓકે, તો એની સમજૂતી મેળવી કે d એટલે શું? તો d બરાબર rx માઈનસ ry। તો પણ સવાલ એવો થાય કે rx એટલે શું? તો rx બરાબર x ના આધારે ક્રમ, x ના અવલોકનોને જે આપણે ક્રમ આપીએ અને rx કહેવાય। ry બરાબર y ના આધારે ક્રમ, તો કે n એટલે શું? તો અવલોકનોની સંખ્યા અથવા અવલોકનોની જોડને આપણે n કહેતા હોઈએ છીએ। સારું, આનો એક દાખલો જોઈએ આપણે। આપણને દાખલાની અંદર કીધું છે કે નીચેની માહિતી માટે ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરો। આપણને દાખલામાં જોડે ક્રમાંક સહસંબંધાંક કીધું છે। યાદ રાખજો, જ્યારે ક્રમાંક સહસંબંધાંક કહે ને ત્યારે જ આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, એ સિવાય કરી શકાય નહીં। તો નીચેની માહિતી માટે ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરો। ઓકે, તો આપણે જોઈશું કે આપણને અર્થશાસ્ત્રના ગુણ અને આંકડાશાસ્ત્રના ગુણ એમ બે વિષયના ગુણ આપ્યા છે। તો અર્થશાસ્ત્રના ગુણને આપણે x કહીએ અને આંકડાશાસ્ત્રના ગુણને આપણે y કહીશું। તો અહીં આગળ આપણે લખીશું x અને y, જેણે આપણને રકમ આપી છે તે 78 36 98 25 75 82 90 અને 62। y માં આપણને આપેલા છે 84 51 91 60 68 62
86 અને 55 આ આપણે સૌપ્રથમ રકમ લખી. આ તમને આપેલી હોય તમારે ડાયરેક્ટ આ ખાનું બનાવવાનું હોય. હવે આપણે સૌપ્રથમ પહેલું કામ શું કરવું પડે તો x ના આધારે આપણે પહેલા ક્રમ આપવા પડે. એટલે પહેલું ખાનું જે આપણે બનાવીએ ને એ rx નું બનાવવાનું છે. પહેલું ખાનું જે આપણે બનાવીએ એ આપણે rx નું બનાવવાનું છે. હવે જો વર્ગની અંદર તમે પહેલો નંબર કોને આપો તો જે વિદ્યાર્થીના ગુણ સૌથી વધારે હોય એને પહેલો નંબર મળે. તો અહીં આગળ તમે જુઓ સૌથી વધારે ગુણ કેટલા છે તો કે સૌથી વધારે ગુણ 98 છે એક વિદ્યાર્થીને અર્થશાસ્ત્રમાં. તો એને આપણે એક નંબર આપવાનો છે. 98 પછી તમે જુઓ તો 90 છે તો 90 ને આપણે 2 નંબર આપીશું. પછી તમે જુઓ છો તો 82 છે 82 ને આપણે 3 નંબર આપવાનો છે. 82 પછી તમે જોઈ શકો છો કે તમને 78 આપ્યા છે એને 4 નંબર આપવાનો છે. 78 પછી 75 ને આપણે 5 નંબર આપીશું. 75 પછી આપણને 62 આપેલા છે તો 62 ને આપણે 6 નંબર આપીશું. 62 પછી 36 ને આપણે 7 નંબર અને જેના 25 માર્ક છે જે સૌથી ઓછા માર્ક ગણાય એને આપણે છેલ્લો નંબર 8 નંબર આપીશું. એમ આપણે જે વિદ્યાર્થીને સૌથી વધારે ગુણ હોય એને આપણે પહેલો નંબર આપવાનો. એમ પછી જેમ જેમ ગુણ ઘટતા જાય એમ નંબર આપણે વધતા જવાનો છે. મતલબ સૌથી વધારે ને 1 પછી 2 3 4 એ રીતે આપણે નંબર આપવાના છે. હવે આપણે y ના આધારે ક્રમ આપીએ છીએ જેને આપણે ry કહેતા હોઈએ છીએ. તો અહીં આગળ તમે જુઓ સૌથી વધારે માર્ક મેળવનાર વિદ્યાર્થી છે 91 માર્ક લાવ્યો છે આંકડાશાસ્ત્રમાં. જે વિદ્યાર્થી અર્થશાસ્ત્રમાં લાવ્યો તો એ જ ઇકોમાં છે તો એને આપણે પાછું 1 નંબર આપીશું. પછી તમે જુઓ તો 86 માર્ક છે એને આપણે 2 નંબર આપીશું. 86 પછી 84 માર્ક છે 84 ને આપણે 3 નંબર આપીશું. 84 પછી શું આવશે તો 84 પછી 68 છે એને આપણે 4 નંબર આપીશું. 68 પછી આપણે 62 છે 62 ને આપણે 5 નંબર આપીશું. પછી 60 ને આપણે 6 નંબર આપીશું. પછી 55 ને આપણે 7 નંબર આપીશું અને 51 ને આપણે 8 નંબર આપીશું. આમ આપણે x ના આધારે જે ક્રમ આપ્યા છે એને આપણે rx કીધું અને y ના આધારે આપણે જે ક્રમ આપ્યા એને આપણે ry કીધું. આપણે હવે જે ખાનું બનાવવાનું છે આપણે અહીં આગળ શીખ્યા છો rx એટલે x ના આધારે ક્રમ, ry એટલે y ના આધારે ક્રમ. આ બંને મેળવ્યા પછીનું તમારે જે ખાનું બનાવવાનું છે જેને આપણે d કહીશું. તો d નો મતલબ થશે d બરાબર rx માઈનસ ry. d બરાબર તમારે શું લેવાનું છે rx માઈનસ ry તમારે લેવાનું છે. તો જો 4 માંથી 3 જાય તો 1, 7 માંથી 8 જાય તો -1, 0, 2, 1, -2, 0 અને -1. યાદ રાખો હંમેશા d નો જે તફાવત છે ને જેને આપણે rx ry કહીએ છીએ એનો તમે સરવાળો કરો ને પ્લસ માઈનસ તો એ હંમેશા 0 જ થવો જોઈએ. જો આ 0 થાય ને તો તમારે સમજવાનું કે તમને આપેલા ક્રમ સાચા છે. જો આ 0 ન થાય તો તમારે સમજવાનું કે તમે જે ક્રમ આપ્યા છે એમાં કંઈક મિસ્ટેક કરી છે. તો આપણે જોઈએ 0 થાય છે કે નહીં. તો 1, 2, 3 અને 4 4 પ્લસ છે આપણી જોડે. 1 માઈનસ 2 એટલે 3, 3 ને 4 માઈનસ તો 4 માઈનસ અને 4 પ્લસ તો થઈ ગયા 0. મતલબ આપણે આ જે ક્રમ આપ્યા છે એ ક્રમ સાચા છે એવું આપણે માની શકાય. ઓકે હવે આપણે ખાનું બનાવવાનું છે d સ્ક્વેર નું. d નો સ્ક્વેર.
હવેનું આપણું ખાનું જે આવશે એ કયું આવવાનું છે તો કે ભાઈ d ના સ્ક્વેર નું આવવાનું છે ઓકે તો d સ્ક્વેર નું ખાનું બનાવીએ તો તમે જાણો છો કે પ્લસ નો સ્ક્વેર કરીએ કે માઈનસ નો સ્ક્વેર કરીએ સ્ક્વેર તો કોઈનો બી પ્લસ જ આવે બરાબર કે નહીં તો 1 ના 1 ના 1 0 4 1 4 0 1 આનું હવે આપણે ટોટલ કરીશું 1 2 6 10 11 અને કેટલા થયા 12 ટોટલ ફરીથી એકવાર ચેક કરીએ 1 2 6 6 4 10 ને 11 અને કેટલું 12 આને કહેવાશે સિગ્મા ડી સ્ક્વેર આને આપણે કહેવાનું છે સિગ્મા ડી સ્ક્વેર ઓકે હવે આપણે સૂત્ર લખીએ છીએ આપણું r બરાબર 1 માઈનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર માઈનસ 1 ઓકે સૂત્રમાં આપણે કિંમત મૂકીશું 1 ના 1 માઈનસ ના માઈનસ 6 ના 6 સિગ્મા ડી સ્ક્વેર આપણને આપ્યા છે 12 n બરાબર અવલોકનોની જોડ 1 2 3 4 5 6 7 અને 8 છેલ્લો નંબર જે તમે આપ્યો હોય એ તો 8 8 નો વર્ગ માઈનસ 1 માઈનસ 72 8 હવે જુઓ 8 નો સ્ક્વેર 64 64 માંથી એક માઈનસ કરીશું એટલે કેટલા થશે 63 થશે 1 માઈનસ 72 ભાગ્યા તો વિદ્યાર્થી મિત્રો 8 ગુણ્યા 63 કરીશું તો આવશે 504 1 માઈનસ 72 ભાગ્યા 504 કરો તો આવશે 0.14 એકમાંથી 0.14 જાય તો આપણો જવાબ આવશે 0.86 બે ચલ વચ્ચે નો ક્રમાંક સહસંબંધાંક r બરાબર 0.86 મળે તો જ્યારે કોઈ અવલોકન પુનરાવર્તિત થતું ન હોય અથવા તો પુનરાવર્તન થતું ન હોય ત્યારે આપણે આ રીતે ક્રમ આપવાના છે આના કેટલાક દાખલાઓ તમારે હોમવર્કમાં લખવાના છે જે હું તમને WhatsApp દ્વારા જણાવીશ